હેલો ફેમિલી, કેમ છો? તો આપણે સવારેથી પપ્પાને મૂકીને સોંદડાથી આવતા રહ્યા હતા અને હવે આપણે જવું છે કેશોદ ખરીદી કરવાની છે આપણે. તો ખરીદી કરી અને નીકળી જવું, બરાબર. તો અટાણે પેટ્રોલ પંપની બાજુમાં આપણે ઊભા હતા, તો મેં કીધું ચાલો હવે કેશોદનું જઈ આવીએ. હવે તો દુકાનેથી આપણે હવે જઈએ છીએ કેશોદ. તો કેશોદ ખરીદી કરી અને પાછા દુકાને પછી જમી કાઢીને થોડી વાર સુઈ જઈશું, બરાબર. તો બન્યા રહેજો અમારા લોગમાં. તો આગળ જોયા કરજો વિડીયો. તો આપણે આવી ગયા હતા, હવે પેડાની ખરીદી કરી લીધી છે, બરાબર. તો પેડા હવે લઈને નીકળશું આપણે આરસના ડેરી. તો આપણે આવી ગયા હતા હવે પ્રવીણ સેલ્સમાં, બરાબર. તો હવે ત્યાં પણ ખરીદી કરી લીધી. તો હવે આપણે નીકળીએ, બીજી ખરીદી કરી લઈએ, બરાબર. તો હવે કેશોદથી સીધા હવે દુકાને. તો હેલો મિત્રો, કેમ છો બધા? બધા. તો આપણે અત્યારે વાગી ગયા છે 6:30 અને દુકાને છીએ આપણે. તો દુકાનેથી સાંજે જમવા જવાનું થાય, બાકી બપોર ઉચ્ચારને આપણે બેઠા છીએ અને 6:30 જેવું થઈ ગયેલું છે અટાણે. તો આપણે દુકાને જ છીએ ગોલાની અને આપણી પાનમાવાની દુકાને, બરાબર. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કેમ કે આપણો લોક તો મજામાં, કેમ કે સવારનો પોર છે, 7 વાગી ગયા છે અને ભાઈ ઉઠ્યા છે. ભાઈ આપણે ગરમી થાય કે હમણાં ધાબા ઉપર કૂવો આવે છે, બરાબર. તો હવાનો લુક જોવો હોય તો આ રીતનો હોય. તો જો મારા ગામનો હમણાં ગરમી બહુ પડે છે, તો પાણીની બોટલ ને શીશો લઈને ધાબા ઉપર આપણે ચડી ગયા હતા. નીચે કંઈ 1-2 આજ તો 2:30 વાગે આવ્યો હતો. તો જો ભાઈ અમારા ગામનું વાતાવરણ આ રીતનું છે સવારનું, ગુડ મોર્નિંગનું. તો આ રીતનું છે ને અમારું ગામ, બરાબર. આવો નજારો છે અમારા ગામનો, આપણા ઘરની પછવાડાનો. તો આ રીતનું છે ભાઈ અમારો ધાબો છે, બરાબર. અને નજારો અમારા ગામનો આવો છે. ગામ તો બહુ મોટું છે, પણ અટાણે ત્યાંથી ભાઈ એટલું દેખાય ને આવો નજારો હોય અમારે સવારનો. હાલો, હવે નાઈ ધોઈને નવરા થઈ ગયા છે. 7:30 થઈ ગયા છે આજે, બરાબર છે. કેમ કે રાતે આજે 1:30 વાગી ગયો હતો. તો રાતે 1:30 વાગીને ધાબા ઉપર આપણે સૂઈ ગયા હતા સવારમાં, સાંજે આવીને, બરાબર. ગોદડા ચડાવીને અને ઠંડુ વાતાવરણ હતું એટલે વાંધો નહોતો, બરાબર. તો ચાલો આપણે હવે જઈએ હવે દુકાને, કેમ કે 7:30 થઈ ગયા, બહુ મોડું થઈ ગયું છે આજે. તો ચાલો હવે દુકાને મળીએ. તો આગળ બન્યા રહેજો અમારા વ્લોગમાં, બરાબર. આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ, બરાબર. તો આપણે બાજુમાં વાડો કહેવાય અમારે, તો ભાઈ અહીંયા ગામડાની અંદર. તો વાડામાં મને બહુ મજા આવે, તો ત્યાં થોડીક વાર ઊભા હોય અને ધાબા ઉપર પણ એવી મજા આવે. તો આજે વરસાદ જેવું વાતાવરણ છે, બરાબર. ઢાબર જેવું થઈ ગયું છે, પવન કંઈ છે નહીં, બહુ ગરમી છે આજે. તો હવે જવું છે આપણે કેશોદ. વરસાદ તો આવે એમ છે, પણ હવે એમાં કંઈ ખબર નથી પડતી. તોય પણ હવે બરફ તો લેવા જવો જ છે, એમાં ચાલશે નહીં, બરાબર. તો હવે બરફ લઈ અને બેસશું ખોલીને, 2 વાગ્યા ટુકડા કંઈક ખોલશું આપણે, બરાબર. તો ચાલો હવે આપણે કેશોદ જઈએ આપણે. તો હેલો મિત્રો, હવે આપણે નીકળી ગયા કેશોદ, બરાબર છે. તો આજે વરસાદી માહોલ છે અને થોડાક વાદળા છે અને એવું વાતાવરણ છે આજે, બરાબર, ડાબર જેવું. તો પણ આજ તો બરફ તો લેવા જવો જ છે, બરાબર. અને એવું છે. તો ચાલો હવે આપણે કેશોદ. તો આવું કંઈક વાતાવરણ છે, તડકો છે નહીં, ડાબર જેવું છે આજે તો, બરાબર. કેમ વાતાવરણ તો મસ્ત છે, બરાબર નીકળે ને તમને ભેજવાળું ઠંડુ વાતાવરણ જેવું લાગે. બાકી ગામની અંદર તો મરાઈ જાય ગરમીને, હાવ એવું છે. એમ બાકી ઝાડવા બળવા બહુ મસ્ત દેખાય અત્યારે, કાંઈ ઘટે નહીં એવું. તો આપણે બપોરે જમવાનો સમય થઈ ગયો, તો હવે જમી લઈએ, બરાબર. તો જમીન કાઢવીને પછી પાછા જાઉં દુકાને. કેશોદથી આવતા રહ્યા, બરફ લઈ આવ્યા. હવે બરફ લઈને
બપોર પછી હવે 1-1:30 વાગે જાઉં. તો કે વાતાવરણ તો બહુ સારું થઈ ગયું, તડકો ફૂલ થઈ ગયો, કેમ કે વાદળા હતા બહુ સવારમાં તો, એટલે હવે તો ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. હવે બપોર પછીનું કંઈ નક્કી નથી કેવું આવે કેવું ના થાય, બરાબર. તો એવું હતું. હવે તો હવે જમીને થોડીક વાર સૂઈ જઈએ, કેમ કે આજ તો રાતે લગભગ 2 વાગી ગયા હતા સૂવામાં, 2-2:30 વાગી ગયા હતા. એટલે આજે નિંદારી બહુ છે અને આખું તો બીજી ભાઈટની થઈ ગઈ છે, બરાબર. તો ચાલો હવે જમી લઈએ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો અમારે દિયાબેન આજે અમારા લોકમાં આવ્યા છે, બરાબર છે, સ્પેશિયલ ગોલા ખાવા હતું અને મને મળવા માટે આવ્યા છે આજે, બરાબર. અને કાંઈ બી લોક જોવે છે તો આજે કે તમારો ગોલો ખાવો છે અને સ્પેશિયલ મળવા માટે મને આવ્યા છે. તો કેમ છે દિયાબેન? સારું? બહુ મસ્ત. શું કે વિડીયો આપણો કેવા લાગે મારા? બહુ મસ્ત બનાવો છો તો સારું લ્યો, બીજું શું. તો ગોલામાં કેમ બાકી જમાવટ છે ને? હા. સારું લ્યો. તો ચાલો મિત્રો.